ભારત કુકિંગ કોલ આઈપીઓ આવી ગયો છે. આઈપીઓનો પહેલો દિવસ પતી ગયો, સેકન્ડ ડે એક વચ્ચે રજા આવી ગઈ. 43% જીએમપી અત્યારે તમે જોઈ શકો છો. ₹23ની પ્રાઇસ બેન્ડનો આઈપીઓ છે. 600નો લોટ સાઇઝ છે. અત્યારે ટોટલ ઓવરઓલ 33 ગણો ઓવર સબસ્ક્રાઇબ થઈ ગયો છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો. ₹10 જેટલું આપણને જીએમપી એટલે કે 43%નું અત્યારે હાલ બતાવી રહ્યું છે. 50% બતાવતું હતું ફર્સ્ટ ડે પર. કંપની વિશે જોવા જઈએ તો કંપની લાર્જેસ્ટ કુકિંગ કોઇલ પ્રોડક્શન કરવાવાળી કંપની છે, જે ટોટલ ઓવરઓલ કુકિંગ કોલનું 58% પ્રોડક્શન કરે છે. તમે જોઈ શકો છો કે 13 જાન્યુઆરી ક્લોઝ થશે, 14 એલોટમેન્ટ અને 16 લિસ્ટિંગ. કોલ ઇન્ડિયાના શેર જેની જોડે હશે જાન્યુઆરી મંથ પહેલાંના, એ લોકો પણ આ શેર હોલ્ડરમાં એપ્લાય કરી શકશે. તમારે જાણવું હોય કે રીતે શેર હોલ્ડરમાં એપ્લાય કરવાનું, તો આખી પ્રોસેસ તમને બતાવી દઉં. સારું લિસ્ટિંગ ગેઇનની જો આશા હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો. ઓલરેડી સ્ટોક ડિવિડન્ડ સારું આપવાનો છે. ડિવિડન્ડ સ્ટોક છે. કોલ ઇન્ડિયા પણ ડિવિડન્ડ સ્ટોક છે. ડિવિડન્ડ માટે જો તમે લોંગ ટર્મ માટે વિચારો હોય તો આ સ્ટોકની અંદર તમને સારો એવો પ્રોફિટ થઈ શકે છે. તેથી જે બી ડિવિડન્ડના આશિક હોય એ મિત્રોને પણ આના વિશે જણાવજો. અપસ્ટોક્સની અંદર તમે આવી રીતે જ્યારે એપ્લાય કરશો ત્યારે ઉપર આવી રીતે ઉપરની લાઇનમાં શો કરશે શેર હોલ્ડર એમ્પ્લોય. તમારે સિમ્પલી શેર હોલ્ડર પર ક્લિક કરવાનું છે. જેટલા લોટ માટે એપ્લાય કરતા હોય એટલા લોટ તમારે સિલેક્ટ કરી અને કટ ઓફ પ્રાઇસ પ્રમાણે એપ્લાય કરી દેવાનું છે. આપણે ઓલરેડી આને એપ્લાય કરી ચૂક્યા છે શેર હોલ્ડરમાં. તમે જો તમને બતાવું, કોલ ઇન્ડિયાના આપણે ટોટલ 52 સ્ટોક આની અંદર હોલ્ડ કરીએ છીએ. 432નો ભાવ અત્યારે ચાલે છે. આપણે 396ના ભાવે લીધેલા છે. 22,000નું ઇન્વેસ્ટમેન્ટ છે. કરંટ વેલ્યુ 22,000ની છે. ટોટલ આપણે 20,000નું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. ઓલરેડી પહેલાં બી આપણે કોલ ઇન્ડિયા હોલ્ડ કરતા હતા. 2-3 વાર પ્રોફિટ બુક કર્યો છે. લાઈવ સેલ કરેલું છે. વિડીયો બી બનાવેલા છે ઓલરેડી. તમે કોઈ પણ આવી રીતે આઈપીઓ કઈ રીતે એપ્લાય કરવો, શેર હોલ્ડર કોટાથી, નોર્મલથી, એલોટમેન્ટ, લિસ્ટિંગ બધું તમને લાઈવ આ ચેનલ પર જોવા મળશે. તમારા મિત્રોને શેર કરી દેજો અને તમને લાગ્યો કે નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે કંપની 7.9 બિલિયન ટન કુકિંગ કોલનો જથ્થો રિઝર્વ કરે છે અને મેઇનલી કન્ઝ્યુમર જે કહેવાય કંપનીના, એક સ્ટીલ સેક્ટર, પાવર સેક્ટર, સિમેન્ટ સેક્ટર અને ફર્ટિલાઇઝર સેક્ટર્સ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઇન્ફોર્મેશન. અને એક્સપેક્ટ કરીએ કે આવનારા સમયમાં 67 મિલિયન ટન જેટલું 2025 સુધીમાં અને 2030 સુધીમાં ડિમાન્ડ થવાની છે આ સ્ટોકની. બાકી તમે જોવા જાઓ તો આખો ઓફર ફોર સેલ છે આઈપીઓ, એટલે એ પ્રમાણે તમારા ઇન્વેસ્ટરની સલાહ લઈને જ આમાં ઇન્વેસ્ટ કરજો. હું મારા બધા એકાઉન્ટથી એપ્લાય કરવાનો છું. લોટની પ્રાઇસ તમે જોયું, મેં તમને ભરીને બતાવ્યું, એમાં 13,800 પ્રમાણે એક લોટની સાઇઝ પડશે. તમારે જેટલા લોટ એપ્લાય કરો એ પ્રમાણે તમારે બેલેન્સ રાખી અને એપ્લાય કરી દેવાનું છે. બાકી નેક્સ્ટ આઈપીઓ અપડેટમાં મળીએ. જય હિન્દ, જય ભારત.